નમસ્કાર મિત્રો, જેસલમેર ટૂર વ્લોગ 3માં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમે જોશો કુલધરા ગાંવ। નીકળતા પહેલા થઈ જાય એક હોટલ ટૂર। મિત્રો, અમે રોકાયા હતા હોટલ ગુજરાતી પેલેસમાં, જે ફોર્ટની પાસે જ આવેલી છે। 10 રૂમની હોટલ છે, પણ લોકેશન એનું બહુ જ સરસ છે। તમે પાર્કિંગની પણ અહીંયા તમને વ્યવસ્થા મળી જશે। જેસલમેરના પ્રસિદ્ધ પીળા પથ્થરોથી આ હોટલ બનેલી છે। હોટલની બરાબર પાછળ તમને દેખાશે ફોર્ટ। આ છે હોટલનું પાર્કિંગ। મિત્રો, આ છે હોટલનો રિસેપ્શન એરિયા। તો ચાલો હવે તમને આપી દઉં હોટલના મારા રૂમની એક ટૂર। મિત્રો, આ છે મારો રૂમ સાઇઝમાં કમ્ફર્ટેબલ છે, સ્વચ્છતા પણ સારી છે અને સર્વિસ પણ હોટલની બહુ જ સારી છે। રૂમમાં તમને ટીવી મળી જશે, વોશરૂમ પણ ક્લીન છે, ઠંડી માટે ગીઝર પણ તમને અવેલેબલ થઈ જાય છે। હોટલના ટેરેસ ઉપરથી તમને દેખાશે રાષ્ટ્રધ્વજ, જે હોટલની થોડી બહાર જ લાગેલો છે। આ છે હોટલની ટેરેસ ઉપરથી ફરતો વ્યૂ। આ છે જેસલમેર ફોર્ટ, જે હોટલના ટેરેસ ઉપરથી દેખાય છે। હોટલના ટેરેસ ઉપર ફોટોગ્રાફી કરવાની તમને બહુ જ મજા આવશે। તો મિત્રો, જ્યારે પણ આવો, આવજો હોટલ ગુજરાતી પેલેસમાં। તમે જે બસ જોઈ રહ્યા છો તે 2 દિવસ માટે અમારી સાથે રહેવાની છે। તમામ સાઇટ સીઇંગ હવે આ બસથી જ અમારે કરવાના છે। તો અમે તો નાચતા ને ગાજતા નીકળવા માટે તૈયાર છીએ। અમે નીકળી ગયા છીએ કુલધરા ગાંવ જવા માટે। હાલ તો બસ જેસલમેરની બહાર નીકળી રહી છે। કુલધરા ગામ જેસલમેરથી લગભગ 18 કિલોમીટરના અંતરે આવેલું છે। આ ગામ ભૂતિયા ગામથી પણ ઓળખાય છે। ગામમાં તમને માત્ર ને માત્ર ખંડેર દેખાશે। તો આવો તમને બતાવું, તેનો ઇતિહાસ પણ તમને જણાવીશ કુલધરા ગામનો।
આવી ગયા છીએ કુલધરા ગામના મુખ્ય દરવાજા આગળ. અહીંયા તમારે એન્ટ્રી લેવા માટે ફી ચૂકવવી પડે છે, જે વ્યક્તિ દીઠ 30 રૂપિયા અને તમારી પાસે જે સાધન છે તેની એન્ટ્રી માટે 50 રૂપિયા. પાર્કિંગમાં બસ પાર્ક કર્યા બાદ હવે સમય છે કુલધારા ગામ જોવાનો. ગામમાં તમને માત્ર ને માત્ર આ રીતના ખંડર જ દેખાશે. જો આ ગામની વાત કરીએ તો તેમાં 2 રીતેની વાર્તાઓ છે. આમાં સત્ય શું છે એ હજી સુધી ખબર નથી. કહેવાય છે કે કુલધરા ગામની સ્થાપના 13મી શતાબ્દીમાં પાલીવાલ બ્રાહ્મણોએ કરી હતી. આ ગામ સરસ્વતી નદીના કિનારે વસેલું હતું. તે સમયે ગામ સંપન્ન હતું અને ખેતીવાડી જ માત્ર એમનો એક રોજગાર હતો. પરંતુ 19મી સદીમાં પાણીની આપૂર્તિ ના હોવાને કારણે ગામવાસીઓ અહીંયાથી છોડીને ચાલ્યા ગયા. ત્યારબાદ આ ગામ ખંડેર બની ગયું, જે વાર્તા અહીંયા લખેલી છે. આ હતી પહેલી વાર્તા. બીજી વાર્તામાં એવું છે કે ત્યાંના લોકો એવું માને છે કે જેસલમેરના મંત્રી સલીમસિંહ, જે બહુ જ શક્તિશાળી હતા, તેમને આ ગામને ખંડેર બનાવી દીધું છે. સલીમસિંહની નજર આ ગામની એક ખૂબસૂરત છોકરી ઉપર પડી. તેમણે તેને કહ્યું કે આ છોકરી મને આપી દો, નહીં તો હું ગામને બરબાદ કરી દઈશ અને વધારાનો દંડ નાખીશ. ત્યારે ગામના સરપંચ અને બધાએ ભેગા મળી નક્કી કર્યું કે આપણે રાતોરાત જ આ ગામ છોડી દેવાનું છે. ગામ પાલીવાલ બ્રાહ્મણોનું હતું. બ્રાહ્મણોએ રાતોરાત ઘર ખાલી કરી દીધું અને ખાલી કરતી વખતે ગામને શ્રાપ આપ્યો કે આ ગામ હવે કદી વસશે નહીં. જે કોઈ પણ આ ગામમાં આવશે તે યા તો બરબાદ થઈ જશે યા તો મૃત્યુ પામશે. હવે આ 2 વાર્તામાં કઈ સાચી છે કઈ ખોટી તે તો ખબર નથી, પણ આ વાર્તાને કારણે જ આ ગામને ભૂતિયા ગામ કહેવાય છે. તમે દૂર દૂર સુધી જોઈ શકશો કે માત્ર ને માત્ર ખંડેર જ દેખાશે, બીજું કંઈ જ તમને અહીંયા દેખાશે નહીં. અમે તો લગભગ મોટા ભાગના ઘરોમાં જઈ જોયું હતું, અમને એવું કંઈ જ લાગ્યું નહીં કે અહીંયા ભૂત હશે. આવી જ વાર્તાના કારણે આ ગામ એક પર્યટક સ્થળ તરીકે વિકસી ગયું છે. અહીંયા દરરોજ દૂર દૂરથી દેશ વિદેશના માણસો આવે છે. હું પણ નીકળી ગયો હાથમાં કેમેરો લઈ એક ખંડેર ઘર જોવા માટે. તો મિત્રો જુઓ, આમાં કંઈ જ નથી, માત્ર ને માત્ર પડેલા પથ્થરો જ છે. પરંતુ લોકવાર્તાઓને કારણે આ ગામ પ્રખ્યાત થઈ ગયું છે.
ગામથી થોડો જ દૂર આ એક કૂવો આવેલો છે. આની પણ ત્યાં વાતો થતી હતી કે અહીંયા રાત્રે અવાજો આવે છે. ઘણા લોકો કહે છે કે આવું કંઈ જ નથી, ઘણા લોકો કહે છે કે છે. કૂવાની બાજુમાં જ એક વાવડી પણ છે. અહીંયા મિત્રો 24 કલાક દિવાલમાંથી પાણી આવ્યા જ કરે છે. કચ્ચે ધાગે મૂવી, અજય દેવગણ અને સૈફ અલી ખાન, તેના એક સીનનું શૂટિંગ આ જ ગામમાં કરવામાં આવ્યું હતું. અને બીજી છે કાલો મૂવી, જે આ ગામ ઉપર જ આધારિત છે. આમ તો બધા જ ઘર ખંડેર થઈ ગયા છે, પણ સરકાર દ્વારા આ એક ઘર સાચવણી કરીને રાખવામાં આવ્યું છે કે તે વખતે પાલીવાલ બ્રાહ્મણ કઈ રીતેના ઘરમાં રહેતા હતા. તો આ હતી કુલધરા ગામની દંતકથાઓ અને ઇતિહાસ. હવે અમે નીકળી ગયા છીએ સેમ ડેઝર્ટમાં જવા માટે, જ્યાં અમે ટેન્ટમાં રોકાશું. આ છે મારા સાથી મિત્રો, જે મજાક કરતા કરતા જઈ રહ્યા છીએ. અને હવે જઈશું ડેઝર્ટમાં, જ્યાં ટેન્ટમાં રોકાવાનું છે, જીપ સફારી અને કેમલ રાઈડ. આ બધું તમને આવતા એપિસોડમાં જોવા મળશે. તો કુલધારા ગામનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર આપજો. જય હિન્દ, જય ભારત.